બેટા, તારું સ્ટાર્ટઅપ? ગેરંટી આપું છું, થઈ જશે. બેટા, લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન. પણ બેટા, આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને, વિશ્વાસ. વિશ્વાસ? હા, વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી, એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી, એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો, એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ. રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ વડોદરા બેઠકથી ભાજપના ઉમેદવાર ડોક્ટર નથી એવી કલેક્ટરને રજૂઆત કરી હતી, જેને લઈને ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરે વિરોધ કર્યો છે. વડોદરા બેઠકથી ભાજપ ઉમેદવારે ફિઝિયોથેરાપિસ્ટ હોવા છતાં પોતાના નામની આગળ ડોક્ટર લગાડ્યું હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર ફિઝિયોથેરાપિસ્ટ નામની આગળ ડોક્ટર લખી શકે નહીં એવી રજૂઆત શહેર કોંગ્રેસ પ્રમુખે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. આ મામલે આજે રાષ્ટ્રીય ફિઝિયોથેરાપિસ્ટ સંગઠન દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ કોંગ્રેસ દ્વારા માફી માંગે તેવી રજૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે જો કોંગ્રેસ માફી નહીં માંગે તો કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આજે અમે બીજી વખત જિલ્લા કલેક્ટર વડોદરા શહેર આવ્યા છીએ ઓફિસ પર, અને 2 દિવસ પહેલાં અમે એક આવેદન આપેલું હતું અને એના ભાગરૂપે અમને હજી કોઈ પ્રતિક્રિયા મળી નથી. ઋત્વિક જોશી દ્વારા ફિઝિયોથેરાપિસ્ટ પ્રોફેશનની માફી પણ માગવામાં આવી નથી, અને એના ઉપર એ આવેદનના ઉપર એમની પ્રતિક્રિયા આપવામાં આવી છે. એ પ્રતિક્રિયાના ભાગરૂપે આજે ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટ, એ ઇન્ડિયન એસોસિએશન ફિઝિયોથેરાપિસ્ટના પ્રેસિડેન્ટ દ્વારા પણ એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે, અને અમે આજે એ ઇન્ડિયન એસોસિએશન ફિઝિયોથેરાપિસ્ટના બધા જ ફિઝિયોથેરાપિસ્ટો આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ. અને અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી ઋત્વિક જોશી પ્રોફેશનની માફી નહીં માગે ત્યાં સુધી આનો વિરોધ સખત થશે. આ તો હજી ફેઝ 3 છે, હજી બીજા બધા ફેઝ બાકી છે. આ આંદોલનને અમે નેશનલ વ્યાપી બનાવશું, અને એની જ આજે માંગણી માટે અમે એપ્લિકેશન આપવા કલેક્ટર કચેરી આવ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.